બેટી બચાવો બેટી પઢાઓનો નારો આપતી ભારતીય જનતા પાર્ટી કેમ બેટીઓનું રક્ષણ નથી કરી શકતી? કેમ મહિલાઓ આ સદીમાં પણ સુરક્ષિત નથી? જે મહિલાઓ ભણવા આવે છે બહારથી તે મહિલાઓ પણ સુરક્ષિત નથી. સરકાર દ્વારા સમરસ હોસ્ટેલની સુવિધાઓ આપવામાં આવે છે છોકરીઓને જે બહારથી ભણવા આવે છે, પરંતુ તેમની સુરક્ષાનું શું? સરકાર તેમને ભણવા માટેની ફેસિલિટી તો આપી દે છે, વ્યવસ્થા કરી આપી, ખૂબ જ સારી વાત છે. સમરસે એવી સારી વ્યવસ્થા છે જે બહારથી ભણવા આવતી યુવતીઓ માટે ખૂબ જ સારી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી. પરંતુ સરકાર દ્વારા એ વ્યવસ્થા આપવામાં આવી ત્યારે અહીં પણ સમરસ હોસ્ટેલમાં પણ વ્યવસ્થા આપવામાં આવી છે, છતાં છોકરીઓ જે છે તે સુરક્ષિત નથી. સમરસ હોસ્ટેલમાં ભણતી છોકરીઓ સુરક્ષિત નથી કારણ કે સરકારે ત્યાં પૂરતી વ્યવસ્થા નથી કરી. અને જો પૂરતી વ્યવસ્થા કરી છે તો ત્યાંનો જે તંત્ર છે, ત્યાં જે વહીવટ થાય છે, ત્યાં લાલિયાવાડી કેમ ચાલે છે? ત્યારે સોશિયલ મીડિયામાં એક જાગૃત નાગરિકે પોસ્ટ કરી છે ટ્વિટર પર અને લખ્યું છે કે બેટી બચાવનો નારો આપનાર ભાજપના રાજમાં જ બેટી સુરક્ષિત નથી અનુભવી રહી. વારે વારે ચમરબંધીને ન છોડવાની વાતો કરવાવાળા મંત્રી સાહેબ હવે આટલું સામે આવ્યા પછી કોઈ એક્શન લેવાશે ખરું? અહીંયા કહી રહ્યા છે કે વારે વારે જ્યારે તમે કહો છો કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, અમે એક્શન લઈશું, અમે કાર્યવાહી કરીશું. જ્યારે પણ કોઈ મોટી ઘટના બને છે ત્યારે તમે મીડિયા સમક્ષ આવો છો અને મોટી મોટી વાતો કરો છો કે અમે કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ. ત્યારે અહીં હર્ષ સંઘવીને પણ જે છે તે ટેગ કરવામાં આવ્યા છે, ગુજરાત પોલીસને પણ ટેગ કરવામાં આવ્યા છે અને સીએમ ઓફ ગુજરાતને પણ ટેગ કરીને કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે મોટી મોટી વાતો કરો છો, પરંતુ શું ખરેખર આ જ્યારે દીકરી પોતાની વ્યથા કહી રહી છે ત્યારે તમે ચમરબંધી પર કોઈ એક્શન લેશો ખરા? ત્યારે બહારથી ગીર સોમનાથથી ભણવા આવેલી સમરસ હોસ્ટેલમાં એક વ્યક્તિ જે પોતાની વ્યથા કહી રહી છે, એકવાર તે સાંભળી લઈએ. અને હું 1.5 વર્ષથી અહીંયા રહું છું સમરસ હોસ્ટેલમાં. 1.5 વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફટી નથી, પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સને હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે તે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા નથી. અને અસામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે, છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને પાછળ દોડે છે. જ્યારે અમે લોકો એ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા દે છે અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકોએ કંઈ પણ વસ્તુ કરી, તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરી તો હું તમારા પેરેન્ટ્સને બોલાવીશ અને એન્ડ તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ. ખાસ અહીંયા જે પેટ્રોલિંગ અહીંયા હું 1.5 વર્ષથી છું પણ અહીંયા એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી. હોસ્ટેલમાં એક પણ વાર પોલીસનું પેટ્રોલિંગ નથી આવ્યું. સરકારને હું એટલી જ અપીલ કરીશ કે છે ને જે ગર્લ્સની સેફટી મહત્વપૂર્ણ છે. અહીંયા સમરસ હોસ્ટેલમાં અમે લોકો અહીંયા ભણવા માટે આવ્યા છીએ, આ લોકોની દાદાગીરી સહન કરવા માટે નથી આવ્યા. અમે લોકો નહીં, એક પણ કેમેરો ચાલુ નથી. અમે લોકોએ મેડમ અમને એવી રીતે ખરાબ રીતે આન્સર આપે છે તો પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારે માટે કેમેરા ચાલુ કરાવો, તો અમને એવો આન્સર મળે છે કે તમારા લોકોના કેમેરા ચાલુ થશે તો થશે, નહીતર નહીં પણ થાય. અમને એવા આન્સર મળે છે. જ્યારે સરકાર વ્યવસ્થા કરી આપે, ફેસિલિટી આપે, યોજનાઓ બનાવે, ત્યારે વાલીઓ જે છે તે પોતાનું મન હળવું કરી લે અને સરકાર પર વિશ્વાસ મૂકે છે કે સરકારે યોજના બહાર પાડી છે, સરકારે વ્યવસ્થા કરી છે, તો સરકાર યુવતીઓ માટે અને અમારી જે દીકરી છે તેના માટે સુરક્ષાની પણ વ્યવસ્થા ચોક્કસથી કરી હશે. પરંતુ આ દીકરી વારંવાર કહી રહી છે કે મેં અમારા આચાર્ય, ત્યાં જે શિક્ષક છે તેમને પણ વારંવાર રજૂઆતો કરી છે કે અહીં સીસીટીવી ચાલુ કરવામાં આવે, અહીં દીકરીઓ સુરક્ષિત નથી, અહીં બેફામ બનેલા તત્વોથી અમને ખતરો છે, છતાં શિક્ષક દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવે છે. આ દીકરીની અવગણના કરવામાં આવે છે. આ દીકરી પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે, તે વારંવાર કહે છે સીસીટીવી ચાલુ કરાવો, પરંતુ ત્યાંના જે મેનેજમેન્ટ છે, ત્યાંનું જે તંત્ર છે એટલું લાલિયાવાડી ચલાવે છે કે આ દીકરીને અવગણે છે અને તેને ઉડાવ જવાબ આપે છે. ત્યારે આ દીકરી ન્યાયની ગુહાર લગાવી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે સરકાર ચાલી રહી છે, શું આને ન્યાય આપવામાં આવશે? વારંવાર આપણે સાંભળીએ છીએ જ્યારે પણ કોઈ મોટું કાંડ થાય, જ્યારે પણ કોઈ મોટી ઘટના બને
ત્યારે કહેવામાં આવે છે આપણા જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી દ્વારા કે અમે કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં. ત્યારે શું આ વ્યક્તિ અત્યારે આ જે દીકરી છે ન્યાયની ગુહાર લગાવી રહી છે, આક્ષેપો કરી રહી છે, ત્યારે શું હર્ષ સંઘવી સાહેબ આ દીકરીને સાંભળશે ખરા? આ દીકરીની વ્યથા પર કોઈ એક્શન લેવામાં આવશે? શું અહીંયા પણ આ ચમરબંધી પર એક્શન લઈ તેને પણ નહીં છોડવામાં આવે? ખેર, અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમરસ હોસ્ટેલની બેદરકારી અને સમરસ હોસ્ટેલના જે તંત્રમાં લાલિયાવાડી ચાલી રહી છે તે આ યુવતી, આ દીકરી જે બહારથી ભણવા આવેલી છે તે પોતાની વેદના ઠાલવી રહી છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ દીકરીની વેદના વિશે તમારું શું કહેવું છે? સરકારે સમરસ હોસ્ટેલની જે સુવિધા આપી છે તેને લઈને સમરસ હોસ્ટેલમાં જે લાલિયાવાડી ચાલી રહી છે તેને લઈને તમારું શું કહેવું છે? આવી શિક્ષિકાઓ, આવા શિક્ષકો જે આવી દીકરીની વેદનાને અવગણે છે તેને લઈને પણ તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.